નમસ્તે, હું કૃપાલી વેલાણી પાટીદાર દર્શનમાં આપનું સ્વાગત કરું છું। પરિવર્તન સમાજનો નિયમ છે। પાટીદાર સમાજ દરેક ક્ષેત્રે હાઈટેક થવા જઈ રહ્યો છે, ત્યારે આપણી સમાજની બહેનો બીજી સમાજોની બહેનો કરતાં પાછળ કેમ રહે? આવો વિચાર પાટીદાર મહિલા મંડળ મુંબઈના પ્રમુખ શ્રી શીલાબેન અને તેમની ટીમને આવ્યો। આપણી સમાજની બહેનો સમય સાથે કદમ મિલાવે અને બહેનોમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર આવે, બહેનોને ઉપયોગી એવા અનેક નમૂનેદાર આયોજનો શ્રી પાટીદાર મહિલા મંડળ મુંબઈ કરે છે। બહેનોને ઉપયોગી એવો એક કાર્યક્રમ તારીખ 24 ફેબ્રુઆરી 2018 અને તારીખ 27 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રી પાટીદાર મહિલા મંડળ મુંબઈ દ્વારા પાટીદારવાડી ઘાટકોપર ખાતે સુપર સક્સેસ માસ્ટર શેફના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈ તેમજ પરાના વિસ્તારની બહેનોએ ભાગ લીધો હતો। તો ચાલો નિહાળીએ આયોજનની ઝલકો। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए। चक दे આપણે શનિવારે 24 તારીખે જે માસ્ટર શેફ શો કર્યો હતો, એમાં 27માંથી 15 વિનર થયા હતા। એ 15 વિનર માટે આપણે એક કેપ કરી લઈએ સાડીઓથી। એમનું મહિલા મંડળ મુંબઈ વતી હાર્દિક સ્વાગત છે તથા પધારેલ સર્વેનું હાર્દિક સ્વાગત છે। કલ્પના રાજેશ છાબૈયા, કોન કલ્યાણ। આ ગુલકંદ બાઇટ છે અને સ્વીટ ડીશ છે। કેવી રીતના એટલે ડ્રાયફ્રૂટ્સ બધી રેસીપી ડ્રાયફ્રૂટ્સ બધા મિક્સ કરી, ગુલકંદ, અંજીર, ખજૂર બધા મિક્સ કરી એના બોલ્સ બનાવી ને ગાર્નિશ કર્યું છે।
હું ભાવના પ્રવીણ જાદવાણી. મેં આજે રજવાડી રામફળ રબડી બનાવી છે. હું સહાડ કલ્યાણથી છું. મારું નામ ભાવિકા ભાવેશ લીંબાની છે. મેં છે ને ફ્રૂટી ડિલાઇટ વિથ હની એન્ડ ઓટ્સ બનાવ્યું છે. હું બદલાપુરથી આવી છું. ઓકે. રીટા સંજય સેંગાણી. હું વસઈથી આવી છું અને મારી રેસિપીનું નામ છે શાહી ગુલકંદ પાન રોલ. મારું નામ કુસુમ ચેતન સેંગાણી, વસઈથી આવ્યા ને આ ડીશનું નામ જેલી ફ્રૂટ ક્રીમી ડેઝર્ટ. મારું નામ પૂજા કૌશિક દેવાણી છે. હું ડોંબીવલીથી આવી છું અને મેં આજે બનાવ્યું છે રોઝ પાન ઠંડાઈ વિથ કોકોનટ એન્ડ ડેટ્સ લડ્ડુ. મારું નામ શારદા શાંતિલાલ પોકાર. હું ડોંબીવલી ઠાકોરલીથી આવી છું. મેં આ એક પ્લેટર હેલ્ધી રિફ્રેશિંગ પ્લેટર બનાવી છે જે અમારી માટે ચેલેન્જિંગ હતી કે ગેસ વગર બનાવવાની હતી. એટલે એક મેંગો પંચ છે, એક લસ્સી બનાવી છે મેં, અને તળ્યા વગરની મેં વેજીટેબલ્સની પેટીસ બનાવી છે અને એની સાથે મેં સલાડ મૂક્યું છે. હલો, મારું નામ વંદના વંશ લીંબાણી છે. આજે અમારું થીમ હતું સમર હેલ્ધી વેલ્ધી રેસિપીઝ. તો મેં આજે આપણે સમરમાં જે વસ્તુઓ આપણે ખાવાની મજા આવે એવી રેસિપીઝ બનાવી છે. મારું ફર્સ્ટ આઇટમ છે મેંગો મેલન સ્મૂધી, અને ફ્રોઝન મેંગોઝ અને મેલનને બ્લેન્ડ કરીને બનાવેલું છે. મારું સેકન્ડ રેસિપી છે એક ગ્રીન પપૈયા સેલેડ. કાચું પપૈયાની અંદર ઘણા બધા બીજા વેજીટેબલ્સ લાઈક કેરેટ્સ, કેપ્સિકમ્સ, કોર્ન, એવું બધું પનીર ને એવું બધું રાખીને બનાવેલું છે. અને મારું થર્ડ આઇટમ છે પ્રોટીન બાર્સ. પ્રોટીન બાર્સ એકદમ જ હેલ્ધી સ્નેક કહેવાય છે અને એના વેરી ટેસ્ટી વે તમે છોકરાઓને ઇઝીલી ખવડાવી શકો છો. આ પ્રોટીન બાર્સમાં મેં ઓટ્સ, વ્હીટ ફ્લેક્સ, ઘણા બધા નટ્સ લાઈક આલમંડ્સ, ગ્રાઉન્ડનટ્સ, કેશ્યુઝ, વોલનટ્સ એ બધું યુઝ કરેલું છે અને એનામાં ખજૂર અને હનીનો સ્વીટનેસ આપેલો છે. આઈ હોપ આ બધી રેસિપીઝ બધાને બહુ જ ગમે અને એપ્રિશિએટ થાય. થેન્ક યુ. મારું નામ ભાવના અમિત વાસાણી છે. હું અહીં ઘાટકોપર ઈસ્ટમાંથી આવી છું. આજની મારી રેસિપી છે કોલ્ડ પાઉન્ડ વિથ ક્રન્ચી, સ્વીટ ક્રન્ચી. આની અંદર મેં પાલક નો બધું યુઝ કર્યું છે વસ્તુ, અને આજે નાચણી જે બચ્ચાઓ ખાવા માટે તૈયાર નથી હોતા પણ અમે એના માટે કંઈક એક્સપેરિમેન્ટ કર્યું છે, જે મેં સ્વીટ બી બનાવ્યું છે એક, અને એક પાલકનું બધું સલાડ બનાવ્યું છે વિથ સ્વીટ કર્ડ. થેન્ક યુ. મારું નામ વિદિશા અમિત વાસાણી છે. હું ઘાટકોપર ઈસ્ટમાં રહું છું અને આજે મેં પૌવા ચાટ અને ટ્વિસ્ટર બનાવ્યું છે, જેમાં આમળા અને કોથમેરી ને સાકર અને બધું નાખેલું છે. અને પૌવા ચાટમાં દાડમ, ટમેટાં, સેવ, કાંદા, પૌવા એ રીતે નાખવામાં આવ્યું છે. થેન્ક યુ. હું ભક્તિ ગોરાણી. આઈ લીવ ઇન થાને એન્ડ આ રેસિપી છે થાઈ ગ્રીન પપૈયા સલાડ, એન્ડ સેકન્ડ વન ઇઝ ધ ટાઈમ ઓફ ફાઈબર, એન્ડ ધીસ વન ઇઝ પાન શોટ્સ. મારું નામ વંશ હિતેશ પોકાર છે. હું બોરીવલીથી આવ્યો છું. આજે મેં કઠોળની પેટીસ, પછી આ છે ખજૂર ડિલાઇટ, અને આ છે ફુદીના પંચ. આ ફુદીના પંચ, આ કઠોળની પેટીસ, એના સાથે આ ડીપ છે, અને આ ખજૂર ડિલાઇટ છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ પૂજા જય સેંગાણી છે. હું મુલુંડથી આવી છું. આજે મેં દેશી વિદેશી પ્લેટર બનાવ્યું છે, જેનામાં મેઇન જે આપણી ડિશ છે એ છે પનીર સેન્ડવિચ. એનામાં મેં પનીર અને પાણીપુરી વિથ મૂંગ એવી રીતના કોમ્બિનેશન લીધેલું છે. પછી જે મારું સેલડ છે, 2 ટાઈપના સેલડ મેં સર્વ કર્યા છે. એક છે સ્નો વ્હાઇટ સેલડ અને બીજું છે રોન્ચ સેલડ. સ્વીટમાં મેં બનાવ્યું છે ક્રીમી ડિલાઇટ, જેનામાં 2 ફ્લેવર્સ છે. એક ફ્લેવર છે સ્ટ્રોબેરીની ક્રીમ અને પનીર સાથે, અને સેકન્ડ ફ્લેવર છે લેમન ગ્રાસ અને ફુદીનાની કેશ્યુનટ અને ક્રીમ સાથે, અને ઉપર ટોપઅપ કર્યું છે મેં સ્ટ્રોબેરી પ્યોરેથી. પછી આ છે મારું બેવરેજ છે લુકા છુપી. આનામાં મેં વોટરમેલન, મસ્ક મેલન, કીવી અને કાચી કેરી આ બધું યુઝ કરેલું છે. સાથે ફ્લેવરિંગ માટે વરિયાળી અને ફુદીનો નાખેલો છે. થેન્ક યુ.
હું નેહા ભાવેશ પોકાર, ગામ લુડવા, હાલે ઘાટકોપર. અને મેં આજે સેવપુરી સ્ટાઇલ સલાડ અને ગ્રીન કુલ ડ્રિંક આ 2 વસ્તુ બનાવી છે. સેવપુરી સ્ટાઇલ સલાડની અંદર ટમેટા, કાકડી, ફણગાવેલા મગની ફુદીના અને પાલક વગેરે નાખી અને ખૂબ જ ટેસ્ટી પેસ્ટ બનાવવામાં આવી છે. તેના પર દહીં, જેની અંદર પણ સરસ આદુ મરચાં નાખીને ટેસ્ટી બનાવવામાં આવ્યું છે અને એને સેવ, દાડમ અને દાળથી ગાર્નિશ કરવામાં આવ્યું છે. એની અંદર આમળા પણ નાખેલા છે જેથી એ ખૂબ જ પૌષ્ટિક બની જાય. ત્યાર પછી ગ્રીન કુલ ડ્રિંક. હવે આ જે ફણગાવેલા મગ હતા એને બાફવા માટે જે પાણી વધ્યું હતું એ પાણી બહુ જ પૌષ્ટિક હોય છે. એ પૌષ્ટિક પાણીમાંથી જ આ ગ્રીન કુલ ડ્રિંક બનાવવામાં આવ્યું છે. એની અંદર ગ્રેપ્સ, ફુદીનો, દાડમ અને મગનું પાણી એ બધું એડ કરી લીંબુ સાથે એને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનાવવામાં આવ્યું છે, જે ઉનાળામાં બધા જ હોંશે હોંશે પીશે. મારું નામ પ્રાચી અરવિંદ પારસિયા છે અને હું ઘાટકોપરથી આવી છું. આજે મેં બનાવ્યું છે સરપ્રાઈઝ લાડુ. એનામાં ખજૂર અને દાળિયાની દાળનો લાડવા બનાવી અને મેં પિસ્તાથી કોટિંગ કર્યું છે એના ઉપર. પછી બનાવ્યું છે રિચ પ્રોટીન વેલ, જેમાં મગની દાળ અને સિંગ સાથે સલાડ બનાવ્યું છે, તો એ સલાડ છે. અને પછી બનાવ્યું છે ડ્રાય ગ્રેપ્સ કુલર, એટલે કે આપણી સૂકી કાળી દ્રાક્ષનો શરબત બનાવ્યો છે. થેન્ક યુ. कुछ करिए नस नस मेरी खो दे, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए. ओ कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तू बेतरिए या मरिए. શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ. હું મંત્રી કુસુમબેન રામજાણી અને મારી સાથે છે અમારા મંડળના પ્રમુખ શ્રીમતી વસીલાબેન સિંગાણી. અને શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ મુંબઈ તરફથી આયોજિત મહાસંગ્રામ, રસોઈનો મહાસંગ્રામ એટલે માસ્ટર શેફની જે આ સ્પર્ધા છે એ ખૂબ એક્સાઇટિંગ રહી. 24 તારીખે જે પ્રિલિમિનરી રાઉન્ડ હતો એ પણ ખૂબ જ એક્સાઇટેડ હતો, ખૂબ એન્જોય કર્યું. 30થી પણ વધારે કન્ટેસ્ટન્ટ એમાં પાર્ટ લઈ ચૂક્યા છે અને એમાંથી 15 સિલેક્ટ થઈ. આઈ થિંક ફાઇનલ રાઉન્ડમાં 15 સિલેક્ટ કરીને આજે એમનો ફાઇનલ રાઉન્ડ થઈ રહ્યો છે. અહીંયા ખૂબ જ ઇનોવેટિવ આઈડિયાઝ, ઇનોવેટિવ રેસિપીઝ, એક્સલન્ટ ડેકોરેશન, પ્રેઝન્ટેશનથી લઈને ઘણી બધી વસ્તુ અહીંયા જોવા અને જાણવા મળી. અને આ એક્સાઇટમેન્ટ શેર કરવા માટે ઘણી બધી જ્ઞાતિની મહિલા બહેનો પણ અહીંયા હાજર હતી અને આજે પણ એનાથી ડબલ સંખ્યામાં હાજર છે. તો ખરેખર ઘાટકોપર મહિલા મંડળ મુંબઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન કે આટલો સરસ કાર્યક્રમ એમણે જ્ઞાતિની મહિલા બહેનોને આપ્યો. અને જે હુનર, રસોઈનું હુનર જે દિવસે દિવસે ઓછું થતું જાય છે, ભૂલાતું જાય છે, એ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. તો ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે મુંબઈ મહિલા મંડળ. અને આવા જ કાર્યક્રમો અમે મુંબઈ મહિલા મંડળ તરફથી માણતા રહીએ એવી અપેક્ષા. હલો, મારું નામ વંદના વંશ પટેલ છે અને આજે આ મુંબઈ મહિલા મંડળ દ્વારા આયોજિત માસ્ટર શેફ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરીને ખૂબ જ આનંદ થાય છે અમને. ઇરિસ્પેક્ટિવ વેધર આપણે એન્ડમાં પ્રાઇઝ મળે ના મળે, બટ એક અહીંયા આવીને જે અમે બધી રેસિપીઝ બનાવી છે અને બધાનું જે ઉત્સાહ જોઈ છે એનામાં બહુ જ મજા આવે છે.
મેં આજે અહીંયા આપણું થીમ હતું સમર્સની હેલ્ધી વેલ્ધી રેસિપીઝ. તો મેં મેંગો મેલન સ્મૂધી બનાવી છે અને એના સાથે એક રો પપૈયા સેલેડ એન્ડ પ્રોટીન બાર્સ બનાવ્યા છે, જે બહુ જ હેલ્ધી હોય છે અને ઇઝીલી તમે તમારા છોકરાઓને ખવડાવી શકો એવું એક ડિશ છે. અને હું ખૂબ જ ગ્રેટફુલ છું મહિલા મંડળને કે એ લોકોએ આટલું સારું પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યું છે અને અમને એક ચાન્સ આપ્યો છે કે અમે અહીંયા આવીને એક પાર્ટિસિપેટ કરીને બધાને મળવાનું અને એકબીજાને ઓળખવાનો એક ચાન્સ મળ્યો છે અમને. તો આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ મુંબઈ મહિલા મંડળ અને હું એ જ આશા કરું છું કે આવા પ્રોગ્રામ્સ વારી ઘડી ઓર્ગેનાઇઝ થાય અને અમને આવા બધા પ્રોગ્રામ કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ કરવાનો ચાન્સ મળે અને બધાને મળવાનો અને એકબીજાને ઓળખવાનો એક ચાન્સ મળે. અદરવાઇઝ તો વિદાઉટ એની ઓકેશન્સ તો કોઈ મળતું ના હોય અને આપણે બીજા સમાજના મેમ્બર્સને ઓળખી ના શકે. તો આ એક બહુ જ સારું પ્લેટફોર્મ છે અને અમને ખૂબ જ મજા આવી છે આજે. થેન્ક યુ વેરી મચ. ડેફિનેટલી અગર સેકન્ડ ટાઈમ આવું કોઈ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ થશે તો અમે ચોક્કસ પાર્ટ લઈશું. અને જીતીએ ના જીતીએ એ એક સેકન્ડરી છે, બટ ખાલી પાર્ટ લેવાનું અને એનામાં જે આનંદ આવે છે એ જ અમારા માટે બહુ જ મોટું છે. તો વી આર વેરી ગ્રેટફુલ. થેન્ક યુ વેરી મચ. આ મુંબઈ મહિલા મંડળે જે માસ્ટર શેફનું આયોજન કર્યું, હું 2014 ટુ 2016માં હતી. એ વખતે અમે લોકોએ વિચાર કર્યો હતો પણ કોઈ કારણસર થઈ ન શક્યો. પણ એ જ વસ્તુને તમે લોકોએ જે વધારી લીધો એ બહુ સરસ કાર્ય કર્યું છે. ને આજે બીજા બધા બહેનોને આજે જેને પાર્ટ નથી લીધો એને પણ આ જોઈને એકવાર તો મન થશે કે ના, હું બીજી વાર તો હું બી પાર્ટ લઉં અને કાંઈક નવું શીખવાની કોશિશ કરીએ. નંબર કોઈનો પણ આવે, બધા જ જે કરે છે કાંઈ નહીં, ભૂલ થવાની જ છે, પણ કરતાં કરતાં બી કાંઈ શીખવા મળે. આ જ આપણા મોટિવ છે. કારણ કે બધા જ હંમેશા જીતી નથી શકતા, પણ આપણે ભોજનને બી એટલું સરસ રીતે જે પ્રેઝન્ટ કર્યું છે. ભોજન જો આપણે ભોજન વગર ભજન ન થાય, આપણે કહેવત સાંભળેલી છે. અને ભોજન આપણે પ્રસાદને કેટલા ભાવથી બનાવે છે, એટલું જ ભાવથી જો ભોજન બનાવવામાં આવે તો એ પ્રસાદની તોલે જ આવે. અને પ્રસાદને જેમ આપણી માટે ગુણકારી, એમાં ભોજન પણ એટલું જ ગુણકારી. અને આજે જે બહેનોએ એફર્ટ લીધી છે ખૂબ સરસ છે. અમને જોઈને ખુદ મજા આવી રહી છે કે ના, બહેનો સારી એવી મહેનત કરે છે. ખાલી કણબી આપણે નીચે નથી, આપણે તો બહુ ઉપર છીએ. કણબીની તોલે કોઈ ના આવે. આપણે એના કરતાં પણ ઉપરના લેવલમાં. હું બીજી સમાજમાં બી ગયેલું છું, કોલેજમાં બી ગયેલી છું, પણ એના બધા કરતાં તો પહેલાં એમ થયું કે ના, આપણી સમાજનું તો બહુ જ આગળ છે અને બહેનો ખૂબ સરસ રીતે બનાવી રહી છે. આજે કાર્યક્રમ કર્યો છે મુંબઈ મહિલા મંડળે, એ બહુ જ સારી રીતે એક્ઝિક્યુટ થયો છે અને જે પાર્ટિસિપેશન છે એ બહુ જ સારું છે. આમાં આપણે દેશીથી લઈને આજની જે બધી રેસિપીઝ છે એનો એક નવો અવતાર જોવા મળ્યો છે. અને જે આપણે સાદી રીતે બનાવતા હોય એ જ ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે એવી રીતે ઇનોવેટિવ અને જે આપણે દેખાવામાં, અમે નાના છોકરાઓ તો પહેલાં જોઈએ લુક્સ દેખાય કેવું છે જમવાનું, પછી જ અમે જમીએ છીએ. એ બહુ બધાની મેન્ટાલિટી છે અને હું બી એમાંથી એક છું. પણ એમાં જ આપણે અગર કાંઈ બી જે ન્યુટ્રિટિવ વેજીટેબલ્સ અને એ બધું લઈને આપણે બનાવીએ છીએ તો એ અમને ખાવામાં બી મજા આવે છે અને સાથે સાથે અમને એના ગુણ બી મળે છે. અને એવી જ રીતે આપણા જે બી બધા પાર્ટિસિપન્ટ્સ હતા એમને એ વસ્તુનો એકદમ ધ્યાન રાખ્યો છે અને હેલ્ધી એન્ડ વેલ્ધી જે આપણું ટાઇટલ હતું એને ખૂબ સારી રીતે આગળ લઈ આવ્યા છે. તો બહુ જ સારી મહેનત કરી છે અને એવું નથી કે નાના મોટા બધા જ આ વસ્તુમાં આગળ છે અને બહુ સારી મહેનત કરે છે. એન્ડ પ્રોગ્રામ એકદમ સક્સેસ અને બહુ સારો હતો. સૌ પ્રથમ તો અહીં બેઠેલ મારી પાટીદારની બહેનોને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું કે આજે મુંબઈ મહિલા મંડળ જે આયોજન કર્યું એ તો ખાલી એનું સપનું હતું, પણ એને સાકાર કરવા પાછળ તમે બધા આટલા દૂરથી જે બહેનોને આવ્યું છે ને, તો હું તમારા પોતાના માટે તાલી વગાડો ને એવું ઈચ્છું છું. કારણ કે હું પોતે પણ દૂરથી જ આવું છું. મારું નામ કિરણ અનિલ નાકરાણી છે. હું હાલે સહાર સમાજના સભ્ય છું
અને 11 વાગે અને 11:30 બધા નીકળેલ છે જે દૂરથી આવ્યા છે બહેનો. કારણ કે સપના તો જોતા જઈ પણ સાકાર કરવા સપના અમારા મુંબઈ મંડળની બહેનો હંમેશા જોતી જ રહે છે, પણ એને સાકાર કરવો એ તમારા હાથમાં છે. જેવી રીતે આ માસ્ટર શેફને તમે આટલું સરસ સક્સેસ બનાવ્યું છે એવું જ અમારા મુંબઈ મંડળની બધી જ બહેનો ઘણા બધા સપના જોશે અને તમારી સામે લાવશે, પણ એને સક્સેસ કરવાની જિમ્મેદારી પૂરેપૂરી તમારી જ છે. એટલે તમે હંમેશા મુંબઈ મહિલા મંડળને સહયોગ કરશો એવી મારી ખૂબ ખૂબ આશા છે. અને આપણા વડીલો કહી ગયા છે ને કે આપણે જેવું ભોજન લઈએ ને એવા જ આપણા વિચારો થાય છે. એટલે આજે આપણી બહેનોએ જે બનાવ્યું છે ને વિધાઉટ ફાયર, અને એનામાં તમે જોશો ને એક વસ્તુની પૌષ્ટિકતા કે તમારા બાળકને તમે ખવડાવી શકો, આપણા મોટાને ખવડાવી શકો કે પ્રેગ્નન્ટ વુમનને ખવડાવી શકો. આજે ઇડલી ને ઢોસા ને વડાપાઉં ને બર્ગર એનો જમાનો છે, પરંતુ આજે જે આપણી બહેનો, અને આમાં ઘણી બધી નાની બહેનો છે જે પસંદ કરે છે ઇડલી ને બર્ગર, છતાં આજે એને આવું બનાવ્યું છે, તો આજે આપણી પાટીદારની આગલી પેઢી સમજો કેટલી મજબૂત થશે. આવા જ સારા વિચારો લાવજો. અલગ અલગ જેસે બીટરૂટ, આજે આપણા બાળકને બીટરૂટ ખવડાવવું હોય ને તો કેટલા નાટક કરે છે, તો એ જે ફર્સ્ટ રાઉન્ડમાં કેટલું સરસ મજાનું બધું એટલું પૌષ્ટિક હતું, આ રાઉન્ડમાં પણ પૌષ્ટિક છે. ખાલી લુક, આપણા જજે કીધું ને કે લુક જોઈને અમે લોકો પસંદ કરી બચ્ચા લોકો, તો આપણી માતાઓ પણ એટલી સાણી થઈ ગઈ છે. તમને બીટ આમ નહીં ખાવ તો આમ ખવડાવશું, પાલક આમ નહીં ખાવ તો આમ ખવડાવશું, સોયાબીન નહીં ખાવ તો આમ ખવડાવશું. એવી રીતે દરેક વસ્તુમાં આપણે લુક જોવા જશું અને અંદરની પૌષ્ટિકતા જોવા જશું તો બેસ્ટ છે. અને આપણો માસ્ટર શેફ બહુ જ સક્સેસ થયો છે. એના પાછળ મુંબઈ મહિલા મંડળનું બહુ જ મોટું યોગદાન છે. એને રાત દિવસ વિચાર કરી અને ઘણા બધા આઈડિયા લગાડીને આટલે સુધી પહોંચ્યા છે. તો હું શીલાબેન અને એની પૂરી ટીમને, હું પણ ટીમમાં જ છું, હું બધાને કહું છું કે તમારો ખૂબ ખૂબ આભાર. અને અમે બારેથી આવી અમને બી કાંઈ નવું શીખવા જડે, મારી સાથે 10 બીજી બહેનો આવે તો અમને પણ અહીંયા નવું જાણવા મળે, તો અમે અમારી સમાજમાં એ બધું કરી શકું. ધન્યવાદ. અહીં ઉપસ્થિત આપ સૌને મારા નમસ્તે. સૌથી પહેલાં તો હું મહિલા મંડળનો ધન્યવાદ માનીશ કે એમણે ખૂબ જ સરસ આયોજન કર્યું. ત્યાર પછી મને સૌથી વધારે ઇન્સ્પિરેશન જે પરાની બહેનો આવી છે ને સહાડથી, બદલાપુરથી, એ લોકો પાસેથી મળ્યું છે કે આટલે દૂરથી આટલું વહેલું આ બધું ઉચકીને અહીં આવવું અને આટલા ઉત્સાહથી કામ કરવું, તો ખરેખર તમે બધા જ મારા માટે ઇન્સ્પિરેશન છો. કે અમે બાજુમાં રહીએ તો ક્યારેક આળસ આવતું હોય કે ના જવા દો, પણ આટલું સરસ રીતે તમે જે અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને કોઈ પણ કાર્યક્રમ ત્યારે જ સફળ થાય જ્યારે એની અંદર પાર્ટિસિપન્ટ્સ ભાગ લે. તો આપણે સૌ ઇનએક્ટિવ ન બની થોડા એક્ટિવ બનીએ અને સમાજના પ્રોગ્રામમાં ભાગ લઈએ તો આપણી સમાજ વધુ ને વધુ ઉત્તરોત્તર ઉન્નતિ કરતી રહેશે. અને જજીસને જોઈને પણ બહુ જ માન થતું હતું કે આપણા જજીસ પણ આપણી નાતના એટલા સરસ છે કે આટલા હાયર લેવલના છે. તો જો બધા જ આવી રીતે હાથમાં હાથ લઈને આગળ વધશું તો આપણી આખી જ્ઞાતિ ખૂબ જ આગળ પ્રગતિ કરી શકશે. ધન્યવાદ. મારું નામ છે જિજ્ઞા વિજય દિવાણી, ગામ કોટડા જડોદર, હાલે થાણા. માસ્ટર શેફની કોમ્પિટિશન જે આપણી જ્ઞાતિમાં રાખેલ છે એના માટે મને જજ તરીકે બોલાવી છે, તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ મુંબઈ મહિલા મંડળનો. અને આજે જે બધી રેસીપી જોઈ એના પરથી એમ લાગે છે કે આપણી સમાજમાં બી ઘણી બધી ટેલેન્ટ છે આ ફિલ્ડ માટે. તો આ ફિલ્ડમાં બી આપણી બહેનો આગળ આવી શકે છે જો આપણે આવી રીતે પ્રોત્સાહન આપીએ તો આપણી બહેનો પણ માસ્ટર શેફમાં જઈને બી આગળ વધી શકે છે. ધન્યવાદ. કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે આયોજિત કરેલ છે, તેના માટે મુંબઈ મહિલા મંડળને ખૂબ ખૂબ આભાર. ન ગમવા જેવું કાંઈ છે જ નહીં આનામાં, બધું જ ખૂબ સરસ રીતે આયોજિત કરેલું છે. હું અંજુ દોડુ, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ યુવા ઉત્કર્ષ કન્વીનર. આજે અહીંયા હાજરી આપી મુંબઈ મહિલા મંડળ જે આ માસ્ટર શેફનો પ્રોગ્રામ કર્યો છે એ ખૂબ જ સરાહનીય છે. અને અહીંયા જે બહેનોએ પાર્ટ લીધો છે એ માટે મને ખરેખર ખૂબ ગર્વ થાય છે. અને આ એક ભારતભરમાં હેલ્ધી ફૂડ માટેની ક્રાંતિ છે. અને આ હેલ્ધી ફૂડ માટે જે બહેનોમાં અવેરનેસ છે, વિધાઉટ ફાયર જે રેસીપી બનાવી છે એના માટે ગર્વ થાય છે અમને.
અને આ જે બહેનોની જાગૃતતા છે હેલ્ધી ફૂડ માટેની, એના માટે મુંબઈ મહિલા મંડળે જે આયોજન કર્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમને, અને આગળ પણ આવા કાર્યક્રમો કરતા રહે એવી શુભેચ્છા સાથે. જય હિન્દ. ખાલી રેસીપીને ખાલી નામ કહી દો વાનગીનું, જેથી ખબર પડે બધાને. મેં આજે રજવાડી રામફળ રબડી બનાવી હતી. નહીં કાંઈ નહીં. શું બનાવ્યું તું નેહાબેન? વાનગીનું નામ લ્યો. વાનગી હતી ગ્રીન કુલ સલાડ, ગ્રીન કુલ ડ્રિંક એન્ડ સેવપુરી સ્ટાઇલ સલાડ. મેં બનાવ્યું હતું રોઝ પાન ઠંડાઈ વિથ ડેટ્સ એન્ડ કોકોનટ લડ્ડુ. અચ્છા, હવે બધાને ધક ધક થતી હશે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. Okay, the third one goes to કલ્પના રાજેશ છાભૈયા. કલ્પના રાજેશ છાભૈયા માટે આપણે તાળીઓ વગાડશું જોરમાં. તેઓ સ્ટેજ પર આવશે, તેમનું સન્માન કરશે ખજાનચી નેહાબેન સેંગાણી. ખૂબ ખૂબ અભિનંદન, થર્ડ પ્રાઇઝ મળ્યું છે કલ્પનાબેનને. આપણા મુંબઈ પાટીદાર મહિલા મંડળના માસ્ટર શેફ થર્ડ નંબર કલ્પનાબેન. ખૂબ ખૂબ અભિનંદન કલ્પનાબેનને, બહુ સરસ. વાનગીનું નામ કે જય લક્ષ્મીનારાયણ. હલો, અહીંયા ઉપસ્થિત સર્વે બહેનોને અને જજેસને મારા જય લક્ષ્મીનારાયણ. અને મારી રેસીપીનું નામ ગુલકંદ બાઇટ્સ છે, કે જે સમર સિઝનમાં બહુ જ હેલ્ધી, વેલ્ધી અને કૂલ હોય છે. અને હું ધન્યવાદ કહું છું અહીંયા મુંબઈ મહિલા મંડળને કે આ પ્રોગ્રામ એ લોકોએ આયોજન કર્યું અને અહીંયા આવવાનો મોકો મળ્યો અને બહુ જ જાણવા મળ્યું. આવા પ્રોગ્રામ તમે કરતા રહો એવી ઈચ્છા છે અમારી. અને હું કોન કલ્યાણથી આવી છું. બહુ સરસ, ધન્યવાદ. ધન્યવાદ ધન્યવાદ કલ્પનાબેન. સેકન્ડ પ્રાઇઝ ગોઝ ટુ વંદના વંશ લીંબાણી. બહુ સરસ, વંદનાબેન લીંબાણી. તેમનું સ્વાગત કરશે મહામંત્રી દક્ષાબેન મેઘાણી. કોંગ્રેચ્યુલેશન્સ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. આઈ એમ વેરી થેન્કફુલ ટુ મુંબઈ મહિલા મંડળ, જેને આટલું સારું પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યું છે અને અમને પાર્ટિસિપેટ કરવાનો મોકો મળ્યો છે. અને ઓફકોર્સ માય મધર, જેનામાં આટલી બધી એનર્જી અને એન્થુઝિયાઝમ છે જે ખાલી મારામાં ફ્લો થાય છે એમના થ્રુ. એન્ડ માય મધર ઇન લો હુ ઇઝ નો લેસ દેન માય મધર. ઊભા થઈ જાઓ જગ્યા પર.
બધાને જાણ થાય. આ ખાલી એમના એન્કરેજમેન્ટના લીધે જ હું અહીંયા આજે પાર્ટિસિપેટ કરું છું ને અહીંયા ઊભી છું. ઇટ્સ ઓનલી એન્ડ ઓનલી બિકોઝ ઓફ હર એન્ડ હર બ્લેસિંગ્સ. આઈ રિયલી વોન્ટ ટુ થેન્ક હર ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. એન્ડ મેં આજે પ્રોટીન બાર્સ બનાવેલા છે વિચ ઇઝ ફિલ્ડ વિથ લોટ્સ ઓફ ઓટ્સ એન્ડ નટ્સ, જે બહુ હાઈ પ્રોટીન કન્ટેન્ટ હોય એનામાં. અને સેકન્ડ મારું આઇટમ હતું ગ્રીન પપાયા સેલેડ. એન્ડ થર્ડ એક મસ્કમેલન અને મેંગોનું સ્મૂધી બનાવ્યું છે મેં આજે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ટુ ઓલ ધ જજીસ ફોર અપ્રિશિએટિંગ માય રેસિપીઝ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ અભિનંદન વંદનાબેનને. ફર્સ્ટ પ્રાઇઝ ગોઝ ટુ પ્રાચી અરવિંદ પારસિયા. ઓહો, પ્રાચી અરવિંદ પારસિયા, ફર્સ્ટ પ્રાઇઝ માસ્ટર શેફ. કોંગ્રેચ્યુલેશન પ્રાચીબેન પારસિયા, ફર્સ્ટ વિનર. પહેલું પ્રાઇઝ તેમનું સન્માન કરશે આપણા મહિલા મંડળ મુંબઈના પ્રમુખ શ્રીમતી શીલાબેન નાકરાણી. શીલાબેનને કહીશ કે તેઓ આવે અને પ્રાચીબેનનું સન્માન કરે. આ ગિફ્ટ પ્લીઝ મારા મમ્મી લે. એમના મમ્મી આવે. ચલો, ત્રણે મમ્મીઓ આવી જાય. મારા સાસુ પણ આવી જાય. મમ્મી સાસુમાં તેઓ પણ આવે. હા, બહુ સરસ. ખૂબ ખૂબ અભિનંદન પ્રાચીબેનને, ખૂબ ખૂબ અભિનંદન. આજે પહેલું ઇનામ મળવું એટલે બહુ જ ગૌરવની વાત છે. ખૂબ સરસ. પ્રાચીબેને મહેનત બી એટલી કરી હતી. મહેનત એટલે કે સૌએ કરી હતી. પ્રાચીબેન તે ખૂબ ખૂબ અભિનંદન પ્રાચીબેન. તેમનું સન્માન આપણે વીર તાળીઓથી કરીએ. આપણા પહેલા પ્રોગ્રામ, પહેલો માસ્ટર શેફ શોમાં તેઓએ પહેલું ઇનામ લીધું છે. પ્રથમ સ્થાને પ્રાચીબેન અરવિંદ પારસિયા. ખૂબ ખૂબ અભિનંદન. મેં બનાવ્યું હતું સરપ્રાઈઝ લાડુ, જેમાં મેં દાળિયાની દાળનો યુઝ કર્યો છે અને ખજૂરનું કોટિંગ આપ્યું છે એના ઉપર, અને પછી પિસ્તાથી એને કોટિંગ કર્યા હતા. પછી સેકન્ડ હતું મારું રિચ પ્રોટીન ભેલ સલાડ. એનામાં મેં મગની દાળ અને પીનટ્સ એટલે આપણા શીંગ એનાથી સલાડ બનાવ્યું હતું. અને થર્ડ હતું કાળી દ્રાક્ષનો શરબત. એનું નામ હતું ડ્રાય બ્લેક ગ્રેપ્સ કુલર. બહુ સરસ, ખૂબ સરસ. હે પ્રાચીબેન, તમે અહીંયા ઊભા રહ્યો. ગાર્નિશિંગનું પણ એક સાયન્ટિફિક છે જ રીઝન. આપણે ઘરે પણ નોર્મલ સિમ્પલ વસ્તુ બનાવો પણ થોડું ગાર્નિશ કરીને એને આપો. મહિલા મંડળ મુંબઈ આયોજિત શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ મુંબઈ આયોજિત માસ્ટર શેફમાં આપ સૌ મારા સર્વેને જય શ્રી કૃષ્ણ. માસ્ટર શેફમાં આજે 27 બહેનોએ અને એક ભાઈએ પાર્ટિસિપન્ટ થઈને આજ મહિલા મંડળનું ગૌરવ વધાર્યું હતું.
રસોઈ એક વિશાળ વિજ્ઞાન છે. રસોઈ કળા વિશે આપણે જાણીએ છીએ તેટલું ઓછું પડે છે. દરેક સ્ત્રીએ ભોજેશુ માતા બનવું જોઈએ. એ એક આર્ય સન્નારીનું એક આપણું આભૂષણ છે. તંદુરસ્ત શરીર હોય તો મન અને તંદુરસ્ત રહે. એટલે જીવનની પહેલી જરૂરિયાત પૌષ્ટિક ખોરાકને આપણે શાકાહારી ખોરાકો, અનાજ, દહીં, દૂધ, શાકભાજી, કઠોળ વગેરેનો સમાવેશ ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ તે આપણે જાણતા હોવા છતાં પણ આપણે એને અજ્ઞાનતા વિશે જાણીએ છીએ. નાનપણથી બધી વસ્તુઓ આપણે નાની દાદી, મા અને કાકીઓ પાસેથી પણ જાણીએ છીએ. માસ્ટર શેફ બનવું એ આપણા માટે ખૂબ જ એક આધુનિક પદ્ધતિથી જઈને આપણે એક આ કાર્યક્રમને એક ગર્વથી માન આપીને અને 5 કોન્સોલેશન પ્રાઇઝ આપ્યું છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એમ 8 ઇનામો આપીને આપણે મહિલા મંડળે તેમને ગૌરવ વધાર્યું છે. અને માસ્ટર શેફમાં આવી રીતે આપણે આગળ ને આગળ કાર્યક્રમ કરવા માટે પ્રફુલ્લાબેન દાતાશ્રી બન્યા છે. આ જીવન જ્યારે બી આપણે માસ્ટર શેફ કરશું ત્યારે પ્રફુલ્લાબેન રમેશ પોકાર એ દાતાને સન્માન્ય છે. અસ્તુ. શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ મુંબઈ દ્વારા આયોજિત પ્રોગ્રામ માસ્ટર શેફ એ મારા પ્રમુખ થયાના દરમિયાન જોયેલું મારું સપનું છે, જે એ આજે સાકાર થતાં જોયું છે. તેનો મને ખૂબ જ આનંદ છે. આજનો સમય બદલાઈ રહ્યો છે. આજે સમય કમ્પ્યુટરનો છે. લોકોની લાઈફસ્ટાઈલ પણ બદલી રહી છે. સાથે સાથે લોકો હેલ્થ અને ટેસ્ટ વિશે પણ ખૂબ જ સભાન થયા છે. તે લોકોમાં જાગૃતિ આવી છે. પહેલાંના સમયમાં આપણી બહેનો માતાઓ જે ઘર પૂરતી જ રસોઈ બનાવતી હતી, પણ હવે સમયની સાથે સાથે બધું જ બદલાઈ ગયું છે. હવે સ્ત્રીઓ તથા પુરુષો પણ ઘરમાં ના બેસી રહેતા પોતાના ટેલેન્ટને બહાર લાવી રહ્યા છે. પહેલાં રસોઈ બનાવવી એ ખાલી લેડીઝનો જાણે જન્મસિદ્ધ અધિકાર હતો, તે હવે એવું નથી રહ્યું. પુરુષો પણ હવે એટલા જ જાગૃત થયા છે અને ઇન્ટરેસ્ટ લેતા થયા છે, જે આપણે બધા ટીવીના શો ઉપરથી જોઈ શકીએ છીએ. દુનિયા વિશાળ છે, તેમ આગળ વધવા માટે આપણી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, ઘણા બધા ક્ષેત્ર છે. પણ હું કહું છું કે શા માટે એ શેફ નહીં, અને શા માટે કુકિંગ ક્લાસ નહીં, અને શા માટે માસ્ટર શેફ નહીં, કે શા માટે હોટલ મેનેજમેન્ટ નહીં. આપણે આવી ઓપોર્ચ્યુનિટીનો લાભ લઈ અને ખરેખર આપણી ટેલેન્ટને બહાર લાવવી ખૂબ જ જરૂરી છે. કાઉન્સેલર પણ હવે કહે છે કે કુકિંગ એ હવે કલાની સાથે સાથે એક મેડિટેશન અને સ્ટ્રેસ બસ્ટર પણ છે. તો આપણે આવી કલાને આગળ વધારીએ. છેલ્લે હું એટલું જ કહીશ કે મહિલા મંડળે આપણી જ્ઞાતિની બહેનો અને ભાઈઓમાં રહેલી ટેલેન્ટને, પ્રતિભાને બહાર કાઢવાનો ખૂબ જ સુંદર અને સારો પ્રયાસ કર્યો છે, અને હજી પણ કરતા રહેશે તેવી શુભેચ્છા છે. આ વખતે 24 તારીખના ફર્સ્ટ રાઉન્ડમાં 30 જણાએ પાર્ટિસિપેટ થયા હતા, અને તેમાંથી 15 લેવામાં આવ્યા હતા, અને બીજા રાઉન્ડમાં 15માંથી 8 જણને લેવામાં આવ્યા, અને 8ને આપણે ખૂબ જ સારી રીતે સન્માનિત કર્યા છે. અને હજી પણ આવી જ તેઓ પોતાની પ્રતિભા આપણને દર્શાવતા રહે તેવી શુભેચ્છા. સૌને મારા સાદર પ્રણામ. આ કાર્યક્રમ કરવાનો અમે ઘણા સમયથી વિચારી રહ્યા હતા, અને એવું કે કંઈક અલગ રીતે, કે કંઈક નવી રીતે કરીએ. તો આ કાર્યક્રમનો અમે સમય નક્કી કરી અને આ કાર્યક્રમ કરવાનું યોજ્યું. કેમ કે બધી જ વ્યક્તિઓમાં બધી જાતના
ટેલેન્ટ નથી હોતા, બધા પાસે અલગ અલગ ટેલેન્ટ હોય છે. તેઓને અમે અલગ અલગ કાર્યક્રમ દ્વારા ટેલેન્ટોને બહાર લઈ આવીએ છીએ. એવી જ રીતે આ માસ્ટર શેફ કાર્યક્રમ દ્વારા અમે બહેનોમાં રહેલો આ રસોઈનું ટેલેન્ટને બહાર લઈ આવવા માટેનો આ કાર્યક્રમ અમે યોજ્યો છે. આ કાર્યક્રમમાં આપણી જ જ્ઞાતિની બહેનો જેઓએ ખૂબ જ ઇન્ટરેસ્ટથી ભાગ લીધો, જેમના અમે 2 રાઉન્ડ કર્યા. પહેલા રાઉન્ડમાં 27 બહેનોએ ભાગ લીધો હતો અને આજે બીજો રાઉન્ડ હતો. એમાં અમે 27માંથી 15ને સિલેક્ટ કરીને આજે 15 જણને પાર્ટિસિપેટ કર્યા અને એમાંથી અમે 8ને વિનર કર્યા, જેમાંથી 5 કોન્સોલેશન પ્રાઇઝ આપ્યા અને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એવી રીતે 8 પ્રાઇઝ અમે આપ્યા. અને અમારી આ 3 બહેનો જેઓ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ થઈ છે તેઓ અમારા કાર્યક્રમનું ગૌરવ છે. આપણા પાટીદાર મહિલા મંડળ મુંબઈનું ખૂબ જ સારું ગૌરવ છે. અને બંને રાઉન્ડમાં બધી જ પાર્ટિસિપન્ટોએ ખૂબ જ સારી રીતે એ લોકોએ અમને ખૂબ જ શાંતિથી, ઇન્ટરેસ્ટથી અને અનુશાસનની સાથે અમારા આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો. તો બસ આટલું જ મારે કહેવાનું કે અમારો આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે અને સફળ રહ્યો. થેન્ક યુ વેરી મચ.